નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। દાહોદ શહેરમાં આખલાઓના યુદ્ધમાં બાઇક સવારને અડફેટે લેતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી। દાહોદ શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે, જેનો ભોગ શહેરવાસીઓ બની રહ્યા છે। રખડતા ઢોરોના કારણે કેટલાય લોકોના અકસ્માત થાય છે, તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। થોડા દિવસો પહેલા બે આખલાઓની લડાઈમાં 3 લોકો ઘાયલ થયા હતા, તેવી જ ઘટના ફરી સામે આવી છે। દાહોદમાં ઢોરોની સમસ્યા અતિ વિકટ બની છે। એનું આ ઉદાહરણ છે। આજે એક મૈયત થયું હતું, એનામાં 2 લોકો સૈફુદ્દીન ગોધરાવાલા અને એક બીજા વ્યક્તિ 2 જણા ગાડી પર આવી રહ્યા હતા, ત્યારે KK શાહના દવાખાના આગળ 2 ઢોરો લડાઈ રહ્યા હતા, બલદ, અને અચાનક એ લોકોની ગાડીના ઉપર આવીને એ લોકો હુમલો કર્યો। એનાથી બંને જણ પડી ગયા અને એક વ્યક્તિને એકદમ અતિશય વિકટ માથામાં વાગ્યું છે। માથામાં 4 ટાંકા આવ્યા છે અને હાથને આંગળીમાં પણ 4 ટાંકા આવ્યા છે। સ્ટેશન રોડ ઉપર બાઇક ઉપર જઈ રહેલા 2 વ્યક્તિઓને લડાઈ કરતા જઈને આવેલા આખલાઓએ અડફેટે લેતા મોપેડ સવારના 2 પૈકી એકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયો હતો। રખડતા પશુઓનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે। લોકોના જીવના જોખમ જોવા મળી રહ્યું છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।